12 વર્ષ પછી ગુરુ ગજલક્ષ્મી રાજયોગ બનાવશે, આ 5 રાશિના તારા ઉદય પામશે। હા મિત્રો, તમને જણાવી દઈએ કે 12 વર્ષ પછી ગુરુનો દુર્લભ ગજલક્ષ્મી રાજયોગ બનવા જઈ રહ્યો છે, જેના કારણે 12 માંથી 5 રાશિના તારા ઉદય પામશે। હવે માતા લક્ષ્મી અને કુબેર મહારાજની દૃષ્ટિ આ 5 રાશિઓ પર પડવાની છે, જેના કારણે આ 5 રાશિઓ કરોડપતિ અને ધનવાન બનશે। ગજલક્ષ્મી રાજયોગના નિર્માણને કારણે આ 5 રાશિઓના ભાગ્યમાં તારા ખુલવા જઈ રહ્યા છે, તો મિત્રો તમારે અંત સુધી વિડિયો જોતા રહેવું જોઈએ। મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ અનુસાર નવગ્રહો ચોક્કસ સમયગાળા પછી તેમની સ્થિતિ બદલે છે, જેની અસર 12 રાશિઓ તેમજ દેશ અને દુનિયામાં ચોક્કસપણે જોવા મળે છે। તેવી જ રીતે નવગ્રહોમાં સૌથી શક્તિશાળી ગ્રહો પૈકી ગુરુ અને શુક્ર પણ તેમની સ્થિતિ બદલતા રહે છે। ગુરુ ગ્રહ લગભગ 1 વર્ષ સુધી એક રાશિમાં રહે છે, પરંતુ તેને ફરીથી તે જ રાશિમાં આવવામાં 12 વર્ષ લાગે છે, જ્યારે શુક્રને ફરીથી તે જ રાશિમાં આવવામાં 12 મહિના લાગે છે। આવી સ્થિતિમાં કોઈને કોઈ ગ્રહ સાથે જોડાણ થાય છે। તેવી જ રીતે દેવતાઓના ગુરુ ટૂંક સમયમાં મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને જુલાઈ મહિનામાં શુક્ર સાથે જોડાઈને ગજલક્ષ્મી રાજયોગ બનાવશે। આ રાજયોગની રચનાને કારણે ઘણી રાશિના લોકોને બમ્પર લાભ મળી શકે છે। પદ અને પ્રતિષ્ઠાની સાથે માન અને સન્માનમાં પણ ઝડપથી વધારો થઈ શકે છે। ચાલો જાણીએ કે શુક્રગુરુનો ગજલક્ષ્મી રાજયોગ કઈ રાશિઓ માટે ભાગ્યશાળી બની શકે છે। મિત્રો, વૈદિક કેલેન્ડર મુજબ દેવતાઓના ગુરુ 14 મેના રોજ રાત્રે 11:20 વાગ્યે વૃષભ રાશિ છોડીને બુધની રાશિ મિથુન રાશિમાં પ્રવેશ કરશે। બીજી તરફ રાક્ષસોના ગુરુ શુક્ર 26 જુલાઈના રોજ સવારે 9:02 વાગ્યે મિથુન રાશિમાં પ્રવેશ કરશે। આવી સ્થિતિમાં 26 જુલાઈના રોજ ગુરુ અને શુક્રનો યુતિ થશે, જે ગજલક્ષ્મી નામનો રાજયોગ બનાવશે। આ રાજયોગ 21 ઓગસ્ટ સુધી રહેશે, ત્યારબાદ શુક્ર પોતાની રાશિ બદલીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે। તો મિત્રો, ચાલો જાણીએ કે ગજલક્ષ્મી રાજયોગના નિર્માણને કારણે કઈ રાશિઓને દેવી લક્ષ્મીના અનંત આશીર્વાદ પ્રાપ્ત થવાના છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય લક્ષ્મી માતા, જય શ્રી કુબેર મહારાજનો જાપ કરો, વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી માતા રાણીના આશીર્વાદ તમારા બધા પર રહે। નંબર 1, મિથુન રાશિના લોકોએ જાણવું જોઈએ કે 12 વર્ષ પછી તમારા 11મા ભાવમાં ગજલક્ષ્મી રાજયોગ રચાશે, જેના કારણે દેવી લક્ષ્મી અને ભગવાન કુબેર મહારાજ તમારા પર આશીર્વાદ વરસાવશે, જેના કારણે હવે તમારા ઘર પર ફક્ત ખુશી જ દસ્તક આપવા જઈ રહી છે। મિત્રો, હું તમને જણાવી દઈએ કે મિથુન રાશિના લોકો તમારી કાર્યશૈલીમાં સુધારો થશે। હા મિત્રો, દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે નવા લોકો સાથે સંબંધો બનાવશો, જેના કારણે તમારી વિચારસરણીમાં પરિવર્તન આવશે, તમારા વિચારો ઉચ્ચ હશે। હું તમને એ પણ જણાવી દઈએ કે ગજલક્ષ્મી રાજયોગ બનતા જ તમને સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળશે। તમે સામાજિક વર્તુળમાંથી લોકોને પણ ઘણી મદદ કરશો, જેના કારણે લોકો તમારી ખૂબ પ્રશંસા કરશે। આ સાથે જે લોકો તેમના લગ્ન જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, તેમની સ્થિતિ સામાન્ય થઈ જશે, લગ્ન જીવનમાં ફક્ત ખુશી જ રહેશે, દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે। આ સાથે મિત્રો, હું તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી લગ્ન માટે વર કે કન્યા શોધી રહ્યા છે, તેમને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે। આ સમયે તેમના લગ્ન નક્કી થઈ શકે છે। હા મિત્રો, તેમના ઘરમાં લગ્ન સંબંધિત સમસ્યાનો અંત આવી શકે છે। સાથી મિત્રો, હું તમને જણાવી દઉં કે જે લોકો તેમના પ્રેમ સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, તેમની સમસ્યાઓનો અંત આવશે, તેમના સંબંધો વધુ મજબૂત બનશે। માં લક્ષ્મી અને પ્રભુ નારાયણના આશીર્વાદ તમારા પર રહેશે, તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે। માં લક્ષ્મીના આશીર્વાદથી
આ સમય તમારા માટે ખૂબ જ અદ્ભુત રહેશે. તમારા મનમાં આધ્યાત્મિકતા ઉત્પન્ન થશે, જેના કારણે તમે તણાવમુક્ત જીવન જીવશો. તમે ભગવાનના સ્તુતિમાં તમારો સમય કાઢશો. તમારા ઘરમાં શુભ કાર્યો થશે. પરિવારોનું વારંવાર આવવા-જવાનું થશે. ગજલક્ષ્મી રાજયોગની રચના સાથે આ સમય તમારા માટે રાજયોગ જેવો સાબિત થશે. હા, મિથુન રાશિવાળા લોકો. નંબર 2, કુંભ. કુંભ રાશિના જાતકો તમને જણાવે છે કે 12 વર્ષ પછી ગજલક્ષ્મી રાજયોગ આ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના 5મા ઘરમાં શુક્ર અને ગુરુની યુતિ છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં જબરદસ્ત પ્રગતિ મેળવી શકે છે. ગજલક્ષ્મી રાજયોગના નિર્માણને કારણે તમને લક્ષ્મી માતા અને કુબેર મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થશે, જેના કારણે કુંભ રાશિના લોકો રાજાઓ જેવું જીવન જીવશે અને શુક્ર તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે, જેનાથી તમારા સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે. આ સમયે તમે તમારા કાર્ય અને વ્યવસાયમાં વિશેષ પ્રગતિ જોઈ શકો છો. જો આપણે ઉદ્યોગપતિઓની વાત કરીએ તો દેવી લક્ષ્મીના આશીર્વાદથી વ્યવસાય જગત સાથે જોડાયેલા લોકોને સારો નફો મળશે. તેમને તેમના વ્યવસાયમાં મોટો નફો મળશે. ભાગીદારીમાં વ્યવસાય કરતા લોકોને પણ નફો મળશે. આ સમયે તેમનો વ્યવસાય ઘણો આગળ વધશે. આ સાથે મિત્રો, હું તમને જણાવી દઉં કે જે પણ નોકરી ધારકો આ સમયે તેમના પદના ટ્રાન્સફર વિશે ચિંતિત હતા, તેમના ટ્રાન્સફરની શક્યતાઓ છે. માં લક્ષ્મીના આશીર્વાદથી તેમના કામ સરળતાથી થઈ જશે, જેના કારણે તેમનો તણાવ પણ ઓછો થશે. આ સાથે તમારા પિતા સાથેના તમારા સંબંધો સારા રહેશે અને માં લક્ષ્મીના આશીર્વાદથી આ સમયે ભાગ્ય તમારી સાથે રહેશે. ઉપરાંત તમારા બાકી રહેલા કામ પૂર્ણ થઈ શકે છે અને જે લોકો આ સમયે લોન લેવા અથવા આપવાનું વિચારી રહ્યા છે તેમને સરળતાથી લોન મળી શકે છે. પણ મિત્રો, ઉધાર લેતી અને આપતી વખતે તમારે તમારા વડીલોની સલાહ લેવી જોઈએ, જેથી તમે તમારા પરિવારના સભ્યો પાસેથી માહિતી મેળવી શકો. આ સાથે હું તમને જણાવી દઉં કે જે લોકો આ સમયે બાળક મેળવવાની ઈચ્છા રાખે છે તેમને લક્ષ્મી માતાના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિની તક મળશે. જો આપણે સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્ય સારું રહેશે. માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદ તમારા પર છે. હા મિત્રો, તો મિત્રો, આ સમયનો પૂરો લાભ લો, કારણ કે શુક્ર વક્રી હોવાથી તમારું જીવન રાજયોગ જેવું થવાનું છે. નંબર 3, ધનુ. ધનુ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે 12 વર્ષ પછી ગુરુ રાશિમાં ગજલક્ષ્મી રાજ્યની રચનાને કારણે ધનુ રાશિના જાતકોને ઘણી સફળતા મળવાની છે. આ રીતે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે. સાથે જ અમે તમને જણાવી દઈએ કે તમારી રાશિના ચોથા ભાવમાં ગજલક્ષ્મી રાજયોગ રચાશે. તેથી આ સમય દરમિયાન તમે કોઈ વૈભવી વસ્તુ ખરીદી શકો છો. ઉપરાંત તમને વાહન અને મિલકતનું સુખ મળવાની શક્યતા છે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને આ સમયે ઘણી ખુશીઓ મળશે, જેના કારણે તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે. દેવી લક્ષ્મી તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે. મિત્રો, હું તમને જણાવી દઈએ કે જે લોકોના માતાપિતા સાથે કોઈ વાતને લઈને મતભેદ હતો, તેમની પરિસ્થિતિનો અંત આવશે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી માતાપિતા સાથેના સંબંધો સારા બનશે. તમે પણ કોઈ મોટા પ્રોજેક્ટનો ભાગ બની શકો છો. આ સાથે હું તમને જણાવી દઈએ કે તમને વ્યવસાયમાં નવા ગ્રાહકો અને ભાગીદારીની તકો પણ મળી શકે છે. ઉપરાંત જો તમારો વ્યવસાય રિયલ એસ્ટેટ, મિલકત અને જમીન મિલકત સાથે સંબંધિત છે તો તમને સારો નફો મળી શકે છે. હા મિત્રો, ગજલક્ષ્મી રાજયોગની રચના સાથે તમને આ બધા ક્ષેત્રોમાંથી લાભ મળશે. દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના વિશેષ આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે. અને મિત્રો, હું તમને કહી દઉં કે જે લોકો પોતાની આર્થિક સ્થિતિને લઈને તણાવમાં હતા, તેમનો તણાવ દૂર થશે.
દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો. જ્યારે બેરોજગારોને નોકરી મળશે, તમને ઘણી ખુશી મળશે. હા મિત્રો, તમને તમારા માતાપિતાનો પણ સંપૂર્ણ સહયોગ મળશે. આ સાથે મિત્રો, હું તમને જણાવી દઉં કે જે લોકો સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, તેમની સમસ્યાઓનો અંત આવશે. દેવી લક્ષ્મીની કૃપાથી તેમના જીવનમાં ખુશીઓ આવશે. પુત્ર સંબંધિત સમસ્યાઓનો પણ અંત આવી શકે છે. હા મિત્રો, જે વ્યક્તિ મુસાફરી કરવાનું વિચારી રહ્યો છે, તેની યાત્રા સફળ થવાનો છે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી સમય અનુકૂળ રહેવાનો છે. હા મિત્રો, શુક્રનો વક્રી તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે. મિત્રો, તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ અને આ સમયને તમારા હાથમાંથી જવા ન દેવો જોઈએ. હા મિત્રો. નંબર 4, સિંહ રાશિના લોકો. તમને જણાવી દઈએ કે આ રાશિમાં ગુરુ શુક્રની યુતિ 11મા ભાવમાં થઈ રહી છે, જેના કારણે દેવી લક્ષ્મી તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે. તે સમયે તમારું જીવન ખૂબ જ સારું બનશે. દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર પડશે, જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ દસ્તક આપશે. હા મિત્રો, તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળશે અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને ભાગ્યનો પણ સંપૂર્ણ સાથ મળશે. જે લોકો આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, તેમના તમારી સમસ્યાઓનો અંત આવવા લાગશે. આ દિવસોમાં દેવી લક્ષ્મી તમારા પર આશીર્વાદ વરસાવશે. ઉપરાંત હું તમને કહી દઉં કે તમારી આર્થિક મુશ્કેલીઓ એક ક્ષણમાં સમાપ્ત થવા જઈ રહી છે. માં લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનની ટ્રેન પાછી પાટા પર આવવાની છે. હા, સિંહ રાશિના લોકો, હું તમને કહી દઉં કે માં લક્ષ્મીના આશીર્વાદથી તમારા તણાવ ઓછા થશે અને તમારા અંગત જીવનની સમસ્યાઓનો અંત આવશે. મિત્રો, હું તમને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકોના સ્વભાવ સંતુષ્ટ હોવાથી તેઓ માનસિક રીતે શાંત રહેશે અને કોઈપણ નિર્ણય પર ખૂબ જ સમજદારીથી પહોંચશે. એકલા રહેતા લોકોને કોઈના પ્રત્યે લાગણી થઈ શકે છે અને તેઓ પોતાની લાગણીઓ બીજી વ્યક્તિ સમક્ષ વ્યક્ત કરી શકશે. વિવાહિત જીવનમાં જીવતા લોકો તેમના જીવનસાથી સાથે ખૂબ સારી પરસ્પર સમજણ રાખશે અને તેમના જીવનસાથીને સમજવામાં વધુ પરિપક્વતા પણ બતાવશે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી કાર્યક્ષમતા વધશે, જેના કારણે તમે વધુ સર્જનાત્મક બનતા તમારા વ્યવસાયને સુધારવા માટે મોટો નિર્ણય લઈ શકો છો. એવી પણ શક્યતા છે કે તમે કોઈ જૂના મિત્રને મળો, જેની સાથે મુલાકાત જૂની યાદોને તાજી કરશે. તમે કોઈ ધાર્મિક સ્થળે સમય વિતાવશો. સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય પણ સારા પરિણામો આપશે. તો મિત્રો, તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ અને આ સમયને તમારા હાથમાંથી જવા ન દેવો જોઈએ. હા મિત્રો. નંબર 5, કન્યા. તમને જણાવી દઈએ કે ગુરુના શુભ જોડાણને કારણે ગજલક્ષ્મી રાજયોગની રચના થવાને કારણે 12 વર્ષ પછી કન્યા રાશિના જાતકો માટે સારા દિવસો શરૂ થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિના કર્મભાવ પર રચાશે, જેના કારણે દેવી લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર રહેશે. આ સમય તમારા માટે એક નવો સંકેત આપી રહ્યો છે. મિત્રો, આ ખાસ રચાયેલી ગજલક્ષ્મીનો પ્રભાવ તમારા પર પડશે. તેના કારણે ફાયદાની ઘણી દિશાઓ દેખાય છે. જેમનું જીવન થોડા સમયથી ખરાબ સ્થિતિમાં હતું, જે કામ લાંબા સમયથી અટકેલું હતું, તે હવે ફરીથી ગતિ મેળવી શકે છે. અને જેમ નસીબના સૂતેલા ચક્રને જગાડી શકે છે, તેવી જ રીતે લોકો માટે નોકરી, પૈસા, સમય, પ્રગતિ અને સન્માનના નવા અધિકારીઓ લાવી શકે છે. કાર્યક્ષેત્રે તમારી મહેનતની કદર થશે અને પ્રમોશનની પણ શક્યતા છે. જે લોકો નવી કારકિર્દી શોધી રહ્યા છે, તેમને પણ તેમના પ્રયત્નોના સકારાત્મક પરિણામો મળવાની શક્યતા છે. પારિવારિક જીવનમાં શાંતિ અને સમજણનું અનુકૂળ વાતાવરણ રહેશે. સંબંધોમાં મધુરતા વધશે અને પ્રિયજનો સાથે વિતાવેલો સમય તમારામાં નવી ઉર્જાનો સંચાર કરશે.
આ સમય શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ શુભ સંકેતો આપી રહ્યો છે, ખાસ કરીને જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે ઇચ્છિત સફળતા મળવાની શક્યતા છે. જે લોકો અપ્રેણિત છે તેમના માટે લગ્ન પ્રસ્તાવની શક્યતાઓ પ્રબળ રહેશે અને નવો સંબંધ જીવનમાં ખુશીઓ લાવી શકે છે. ઉપરાંત જો તમે રોકાણ સંબંધિત કોઈ યોજના બનાવી રહ્યા છો તો આ સમય ભાગીદારી અને નફાનો સંકેત આપી રહ્યો છે. યોગ્ય નિર્ણય તમને નાણાકીય મજબૂતી તરફ દોરી શકે છે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ સમય તમને શુભ કાર્ય તરફ લઈ જશે. તમારા મનમાં સકારાત્મક વિચારો આવશે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત થશે, જે તમને તમારા જીવન સાથે સંબંધિત દરેક ક્ષેત્રમાં નક્કર પગલાં ભરવામાં સક્ષમ બનાવશે. લેખન, સંગીત, કલા અથવા ડિઝાઇન જેવા સર્જનાત્મક ક્ષેત્રમાં કામ કરતા લોકોને તેમની પ્રતિભા દર્શાવવાની અને ઓળખ મેળવવાની તકો મળી શકે છે. આ સમય દરમિયાન તમારી સામાજિક પ્રતિષ્ઠા પણ વધી શકે છે. જે લોકો તેમની વાતને ગંભીરતાથી લે છે તેઓ તમારા સૂચનોનો આદર કરશે. આ સમય તમને એક માર્ગદર્શકની ભૂમિકામાં પણ લઈ જઈ શકે છે જ્યાં લોકો તમારી સલાહ લેવા માંગશે. ઉપરાંત સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમય ધીમે ધીમે અનુકૂળતા તરફ આગળ વધશે. જો તમે લાંબા સમયથી કોઈ રોગ કે ખતરનાક રોગથી પીડિત છો તો હવે તેમાં સુધારાના સંકેતો દેખાઈ રહ્યા છે. હા મિત્રો, કાલે લક્ષ્મી રાજ્યોની અધિપતિ છે અને તમારા જીવનની ટ્રેન હવે પાટા પર આવવાની છે. તો મિત્રો, આ 5 ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ હતી જેના પર ગજ લક્ષ્મી રાજયોગની રચનાને કારણે 12 વર્ષ પછી ભાગ્યના તારા ચમકવાના છે. તો મિત્રો, તમને માહિતી કેવી લાગી? કૃપા કરીને કોમેન્ટ કરીને જણાવો. જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય લક્ષ્મી માતા, જય કુબેર મહારાજ લખો. મિત્રો, આભાર.